તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં હશો ને? મજામાં જ રહેજો. તો આજના મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું છે શિહોર તાલુકાના રામપરા મેલડીમાનું મંદિર છે, ત્યાં જવાનું છે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે નીકળી ગયા છીએ રંગોલીથી મારા મિત્ર સાથે. હું છું, પછી કેવલભાઈ છે, પ્રશાંતભાઈ છે. અત્યારે અમે નવાગામ પહોંચવામાં જેવી. તો મિત્રો, તમે આજે બોર્ડ જોવો છો ને, ના આગળથી છે ને ખોડિયાર મંદિરે જવાય છે. રાજપરા ખોડિયાર જે કહેવાય ને, તમને હું રસ્તો બતાવું આગળ. નાથી છે ને રાજપરા ખોડિયારે જવાય છે, અને આમ સીધા જાઓ એટલે શિહોર આવે. હું તમને રસ્તો બતાવું. આ ગેટ જ છે મોટો. કોઈને ખબર હોય, કોઈને ન ખબર હોય તો હું તમને બતાવી દઉં. ખોડિયાર મંદિર રાજપરા જવાનો રસ્તો જો અહીંથી આ દેખાય છે ગેટ સામે. આ ગેટેથી જાઓ એટલે તમને રાજપરા ખોડિયાર પહોંચી જાઓ, અને અહીંથી સીધા શિહોર. તો તમે જો આ બોડિયામાં ટાણા અહીંથી 18 થાય છે. તો આપણે આમ નથી જવાનું સોનગઢ બાજુ, પણ છે ને આ રસ્તે ચડવાનું ટાણાવાળા રસ્તે. અહીંથી રામપરા આવે. અને અત્યારે તડકો એટલો છે ને કે 39 ડિગ્રી તો છે જ તે. કોઈ તો તડકો તો પડે જ છે, આમ ગરમ લૂજ લાગે છે એકલી. રોડે કાંઈ દેખાતું જ નથી. આમ જોવો તમે ટ્રાફિક. તમે આમ જોવો શિહોરનો રસ્તો જોવો, હાવ ખરાબ છે. અને એમાંય મોટા મોટા ડમ્પર નીકળે છે, એટલે રોડમાં કાંઈ વધ્યું જ નથી. નકરા ખાડા જ પડી ગયા છે. હાવ ખરાબમાં ખરાબ રોડ છે. અને આ રોડ બનાવે તોય તે કાંઈ રોડ છે ને રહે નહીં, કારણ કે અહીંયા ડમ્પર ને એવું બધું હાલે, મોટા મોટા વાહન હાલે, એટલે રોડ ન રહે. તમે અહીંનું લોકેશન જુઓ, આજુબાજુમાં છે ને એકલા ડુંગર જ છે, અને આજુબાજુમાં એકલા મંદિર છે. મંદિર બહુ છે આ રસ્તા ઉપર, બધે મહાદેવના મંદિર જ છે. તો હવે મિત્રો, અમે છે ને રામપરા પૂર્વમાં છીએ. તમે રસ્તો બતાવું. નાથી તમારે છે ને જમણી મારી દેવાની છે, એટલે સીધું છે ને રામપરા આવી જાય. જુઓ અહીંથી આ બોર્ડ દેખાય ને તમને, જે નાથી છે ને સર ગામ આવશે. પહેલા તો સર ગામથી સીધું રામપરા જ આવે. અહીંથી 1 કિલોમીટર છે સર ગામ, અને સીધું પછી રામપરા જ આવે. તો આ રસ્તો તમે જોવો, હાવ સિંગલ પટ્ટીનો જ છે. સામે સામી છે ને 2 4 વ્હીલ નીકળી જાય એટલો રસ્તો છે. અને આજુબાજુમાં છે ને ખેતર છે 1 નંબર, બધી લીલોતરી જ છે. તમે જોવો નાળિયેરી એવું બધું. તો અત્યારે અમે જો પોગી ગયા છીએ. તમે જોવો રામપરા મેલડીમાં એ. હું તમને હમણાં અંદર જઈને છે ને દર્શન કરાવું. ફાઇનલી અમે પોગી ગયા છીએ. તો મિત્રો, ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ રામપરા મેલડીમાં. તમે જો તમને મંદિર બતાવું, દર્શન કરી લો તમે. મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રામપરા મેલડીમાં. હું તમને દર્શન કરાવું માતાજીના. ભુરિયા વડવાળા મેલડીમાં તમે જુઓ, દર્શન કરી લો તમે. ને હવે ઘડીક અમે અહીંયા થોડીક વાર બેઠશું. તો ફાઇનલી મિત્રો, અત્યારે દર્શન થઈ ગયા છે અમારે પણ, અને તમે પણ કરી લીધા છે. મેં તમને દેખાડ્યા ભુરિયા વડવાળા મેલડીમાં દર્શન થઈ ગયા છે. તો અત્યારે અમારે અહીંથી જવાનું છે સફોદર, અમારા મિત્રોના ઘરે. તો ફાઇનલી મિત્રો, હવે દર્શન કરીને હવે અમે લોકો નીકળીએ છીએ, હું કેવલભાઈ બધા. અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હોય. બ્લોગને હું અહીંયા વિરામ આપું છું.